वडोदरा में मिडिल ईस्ट में चल रहे युद्ध का असर अब आम लोगों की जिंदगी पर साफ नजर आने लगा है। एलपीजी गैस की किल्लत और अनिश्चितता के बीच अब लोग तेजी से पीएनजी कनेक्शन की ओर रुख कर रहे हैं। शहर के गैस कार्यालयों के बाहर लोगों की लंबी कतारें लग रही हैं, जहां लोग जल्द से जल्द पीएनजी कनेक्शन लेने के लिए पहुंच रहे हैं। पिछले एक महीने में ही करीब 6000 नई इंक्वायरी सामने आई हैं, जो इस बात का संकेत है कि लोग अब एलपीजी के बजाय पाइप गैस को ज्यादा सुरक्षित और भरोसेमंद विकल्प मान रहे हैं। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે, મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી, એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।